ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. તો ભક્તો, આજે આપણે નવો વિડીયો સાથે આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા હર હર મહાદેવ. તો ભક્તો, આજનો આપણો જે વિડીયો છે એ તારીખ 1 ઓગસ્ટ 2024 અષાઢ વદી 13ને ગુરુ પ્રદોષ વ્રત કથા મહાત્મય પૂજન વિધિ અને આપણે કેવી રીતે એનું ધ્યાન ધરવું જોઈએ આટલા વિશેની આપણે આજના વિડીયોમાં કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને ભગવાન શિવ આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થઈને આપણી ઉપર ખૂબ જ આશીર્વાદ વરસાવે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે. તો ભક્તો, આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. ભક્તો, તો આપણે કથાનો આરંભ કરીએ કે પ્રદોષ વ્રત તથા ઉપવાસ રહ્યો એની આપણે પૂજન વિધિ કેવી રીતે કરી શકાય એની આપણે સૌ પહેલાં વાત કરીશું. પ્રદોષ રજની મુખમ અનુસાર સાંજ પછી અને સાંજ પડતા પહેલાંના સમયને પ્રદોષ કહેવામાં આવે છે. આ વ્રત કરનાર વ્યક્તિએ તે સમયે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. પ્રદોષ વ્રત રાખનાર વ્યક્તિએ ત્રયોદશીના દિવસે આખો દિવસ ભોજન ન કરવું જોઈએ. સાંજે સમય સૂર્યાસ્ત થાય એની પહેલાં 3 કલાક બાકી હોય ત્યારે એને સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરીને અને પછી સાંજની પ્રાર્થના કરવી જોઈએ. આ કર્યા પછી ભગવાન શિવજીની પૂજા શરૂ કરવી જોઈએ. પૂજાના સ્થાનને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં મંડપ બનાવવો જોઈએ. 5 રંગના ફૂલોથી કમળના ફૂલનો આકાર બનાવવો જોઈએ અને ત્યાં કુશ અને આસન ફેલાવવું જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ કરીને આસન પર બેસવું જોઈએ. આ પછી ભગવાન મહેશ્વરનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાન ધરવામાં લાખો ચંદ્ર જેવા તેજોમય 3 નેત્રો ધરાવનારા પિંગલ રંગનું જટાજૂટ ધારણ કરેલ વાદળી ગળા અને અનેક રુદ્રાક્ષની માળાથી શોભિત ભગવાન શિવના હાથમાં ત્રિશૂલ ધારણ કરેલું છે. નાગની બુટ્ટી ધારણ કરેલી છે. વાઘની ચામડી ધારણ કરેલી છે. ઝવેરાતથી જડેલા સિંહાસન પર બિરાજમાન શ્રી શંકર ભગવાનનું ધ્યાન જ કરવું જોઈએ. ઉપાસનાની ઉત્થાપન પદ્ધતિની વાત કરીએ તો સવારે સ્નાન વગેરે કર્યા પછી રંગબેરંગથી વસ્ત્રોથી મંડપ બનાવવો જોઈએ. પછી તે મંડપમાં શિવ અને પાર્વતીની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ અને તેમની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીજીના ઉદ્દેશ્ય માટે અગ્નિમાં ખીર સાથે હવન કરવો જોઈએ. હવન કરતી વખતે 108 વાર ઓમ ઉમા સહિત શિવાય નમઃ મંત્ર સાથે અર્પણ કરવું જોઈએ. તેવી જ રીતે ઓમ નમઃ શિવાયનો પાઠ કરીને ભગવાન શંકરને યજ્ઞ કરવો જોઈએ. હવનના અંતે કોઈ ધાર્મિક વ્યક્તિને તેની ક્ષમતા મુજબ દાન આપવું જોઈએ. આ કર્યા પછી બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને એ પછી દક્ષિણાથી તૃપ્ત થવું જોઈએ. એવું વાક્ય ઉપવાસ પૂર્ણ થાય બ્રાહ્મણોને કહેવું જોઈએ. બ્રાહ્મણોની અનુમતિ મળ્યા બાદ વ્રત કરનારે પોતાના સ્વજનોની સાથે મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને ભોજન કરવું જોઈએ. આવી રીતે આ વ્રતનું ઉત્થાપન કરવાથી વ્રત કરનારને પુત્ર પૌત્રાદિની પ્રાપ્તિ થાય છે અને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આ સિવાય તે પોતાના શત્રુઓ પર વિજય મેળવે છે અને તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. આ વાત સ્કંદ પુરાણમાં પણ બતાવેલી છે.
પ્રદોષ વ્રત કરવાનું મહાત્મય શું છે એની વાત કરીએ આપણે. તો જે વ્યક્તિ ત્રયોદશી એટલે કે પ્રદોષનું વ્રત રાખે છે તે હંમેશા પ્રસન્ન રહે છે. આ વ્રતથી તેમના તમામ પાપો નાશ પામે છે. આ વ્રત કરવાથી વિધવા સ્ત્રીઓ પાપમાંથી મુક્ત થાય છે અને પરિણીત સ્ત્રીઓનું લગ્ન જીવન હંમેશા અકબંધ રહે છે, સૌભાગ્ય રહે છે. અને કેદી માણસ હોય તો એને જેલમાંથી મુક્તિ મળે છે. કૈલાસપતિ શંકર આ વ્રત રાખનાર સ્ત્રી પુરુષની તમામ મનોકામના પૂર્ણ કરે છે. એટલે કે આપણા મનમાં જે કંઈ મનોકામના હોય એ બધી જ મનોકામના ભગવાન શંકર પૂર્ણ કરે છે. આમાં એવો ઉલ્લેખ કરેલો છે. માટે આપણે આ વ્રત કરીએ તો આપણે કોઈ પણ કામનાની આપણે રજૂઆત કરીને પછી આ આપણે વ્રત કરીએ તો આપણે જે મનોકામના ઈચ્છી હોય એ આપણે પૂર્ણ થાય છે. સૂતજી કહે છે, ત્રયોદશીનું વ્રત કરનારને 100 ગાયોનું દાન કરવાનું જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય મળે છે. આ વ્રત પૂરી ભક્તિ તન મન અને ધનથી કરે છે તેને તમામ પ્રકારના દુઃખો દૂર થાય છે. તો આવી રીતે આનો મહિમા છે. તો હવે ભક્તો આપણે આગળ જાણીએ કે આ ગુરુ પ્રદોષ વ્રત કથા જે રહી એની કથા આપણે કરીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો ભક્તો. ગુરુવાર પ્રદોષ વ્રત કથા. શત્રુનાશક ભક્તિ પ્રિય આ શ્રેષ્ઠ વ્રત છે. આ વ્રત તમામ માસિક તિથિઓમાં સૌથી જૂનું છે. એકવાર ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે સમયે દેવતાઓએ રાક્ષસ સેનાને પરાજિત કરીને અને તેનો નાશ કર્યો. તમારો વિનાશ જુઓ. વૃતાસુર અત્યંત ક્રોધિત થઈને અને પોતાની જાતને યુદ્ધ માટે તૈયાર કરી. પોતાની જાતિના લોકોને યુદ્ધ માટે તૈયારી કરી. આસુરી ભ્રમણાથીને ભ્રામક રાક્ષસે ભયંકર રાક્ષસ સ્વરૂપ ધારણ કર્યું. તેમનું સ્વરૂપ જોઈને બધા ઇન્દ્રદેવોએ ઇન્દ્રની સલાહ લઈને પરમ ગુરુ બૃહસ્પતિજીને બોલાવ્યા અને કહ્યું, હે દેવેન્દ્ર, તમે એકાગ્રતાથી વૃતાસુરની કથા સાંભળો. વૃતાસુર પ્રથમ મહાન તપસ્વી હતો જે પોતાના કાર્યને સમર્પિત હતો. તેણે ગંધમાદન પર્વત પર ઉગ્ર તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા. પહેલાંના જમાનામાં ચિત્રરથ નામનો રાજા હતો. તમારી નજીકના સુંદર વનોમાં તેમનું રાજ્ય હતું. હવે સંત મનના મહાત્માઓ એ વનનો આનંદ માણે છે. ભગવાનના દર્શન કરવા માટે તે આ અનોખી ભૂમિ છે. એકવાર ચિત્રરથ સ્વેચ્છાએ કૈલાસ પર્વત પર ગયો. ભગવાનનું સ્વરૂપ અને જગદંબાની ડાબી બાજુએ બેઠેલા જોઈને ચિત્રરથ હસ્યો અને હાથ જોડીને શિવશંકરને કહ્યું, હે પ્રભુ, આપણે માયાથી મોહિત થઈએ છીએ અને દુન્યવી બાબતોમાં ફસાઈ જવાથી સ્ત્રીઓના વશમાં રહીએ છીએ, પરંતુ દેવતાઓને દુનિયામાં આવું નથી. સભામાં મહિલા સાથે કોઈ બેઠેલું જોવા મળ્યું ન હતું. ચિત્રરથના આ શબ્દો સાંભળીને સર્વવ્યાપી ભગવાન શિવ હસ્યા અને બોલ્યા, હે રાજા, મારો વ્યવહાર અભિગમ અલગ છે. મેં ઘોર ઝેર કાલકૂટ પીધું છે. તેમ છતાં તમે સામાન્ય લોકોની જેમ મારી મજાક ઉડાવી છે. ત્યારે પાર્વતીએ ગુસ્સે થઈને ચિત્રરથ તરફ જોયું અને કહ્યું, હે દુષ્ટ, તે સર્વવ્યાપી મહેશ્વરની સાથે મારી મજાક ઉડાવી છે. તારા કર્મનું ફળ તારે ભોગવવું જ પડશે.
વર્તમાન સભ્યો શુદ્ધ પ્રકૃતિના શસ્ત્રોના મહાન સાધક છે અને સનંત કુમારો છે. તેઓ સર્વ અજ્ઞાનનો નાશ થાય છે. પછી ભગવાન શિવની પૂજા કરવા તૈયાર છે. હે મૂર્ખ રાજા, તું બહુ હોશિયાર છે. તેથી હું તને શીખવીશ કે તું ફરી ક્યારેય આવા સંતોની મજાક ઉડાવવાની હિંમત નહીં કરે. હવે તમે રાક્ષસનું રૂપ ધારણ કરીને વિમાનમાંથી નીચે પડો છો. હું તમને અત્યારે પૃથ્વી પર જવાનો શ્રાપ આપું છું. જ્યારે જગદંબા ભવાનીએ ચિત્રરથને આ શ્રાપ આપ્યો ત્યારે તે તરત જ વિમાનમાંથી પડી ગયા અને તેને રાક્ષસનો જન્મ થયો. રાક્ષસનો જન્મ મળી ગયો અને મહાસુર નામથી પ્રસિદ્ધ થયો. તવષ્ટ નામના ઋષિએ ભારે તપશ્ચર્યાથી તેમને બનાવ્યા અને હવે એ જ વૃતાસુર શિવની ભક્તિમાં બ્રહ્મચારી રહ્યા. આ કારણે તમે તેને હરાવી શકતા નથી. તેથી મારી સલાહથી આ પ્રદોષ વ્રત રાખો, જેથી તમે શક્તિશાળી રાક્ષસ પર વિજય મેળવી શકો. ગુરુદેવના શબ્દો સાંભળીને બધા દેવતાઓ પ્રસન્ન થયા અને ગુરુવારનું પ્રદોષ વ્રતનું અનુષ્ઠાન કર્યું અને ભગવાન શિવની કૃપાથી એ શત્રુઓ પર વિજય મેળવીને પાછું એમનું સામ્રાજ્ય પાછું મેળવ્યું. તો ભક્તો, આવી રીતની આ કથા છે અને આ કથા એ પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર અને લાઇક કરજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. ભક્તો, આપણે આ ચેનલમાં અવારનવાર વ્રત કથાઓ દરરોજ આવવાની જ છે. તો આ કથાનો લાભ લેવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. બોલો હર હર મહાદેવ, બોલો શિવ પાર્વતીની જય.